આળ પંપાળમાં આ વરદાન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવી, હીરો હાથ આવે ધૂળ્યને ન ધોવી, દિનમાં સુઈ રહી રાત ન ડોવી, દિનમાં હિંડે મારા ગમડે, રાત માય ઘણું રડવાડીએ, તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતા, કહો પાર એમાં કાંઈ પડીએ, જેમ કોઈ ફૂલવાડીના ફૂલ મેલી, આકાશ ફૂલની આશા કરે, પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે, તેમ પ્રગટ પ્રભુને પરહરી પરોક્ષમાં કરે પ્રતીત, તે તો પિયુષનો તરુ પરહરી, કરી છાસ પીવા ચાહે ચિત્ત, તાણે ટેવ રાખી નહીં કરે કટાણે કોઈ ઉદ્યામાં, તેમાં ન પડે પાસરું, પડે તેમાં તે પૂર્ણ શ્રમ, માટે સામો સાચવવો પ્રગટ શું કરવી પ્રીત, તો પૂરણ તક પાકે ખરી, વળી થાય જગત માહી જીત, એટલું કર્યું તો સર્વે કર્યું, કેળે કરવું ન રહ્યું કાંઈ, મનુષ્ય દેહનો લાભ મળ્યો આવી આ ભવમાઈ, સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એ હજ રેવું પ્રગટ પ્રભુ પરાયણા, મન વચન કર્મે કરી, ભાવે ભજવા સ્વામી નારાયણ, એ ઠીક ઠેરાવી વાત અંતરે, પછી રેવું નિર્ભય ન ચિંતા, એટલું સમજે સર્વે સમજ્યા, સમજાણી સનાતન રીતા, મળ્યો માર્ગ મહાસુખનો, જેમાં દુઃખ નહીં લવલેશ, નિષ્કુળાનંદ નખી એ વાર્તા, માનવો મોટાનો ઉપદેશ, જય સ્વામિનારાયણ. સાર સિદ્ધિ પદ કડવું 47. આળ પંપાળમાં આ વરદાન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવીજી. સામાન્ય દ્રષ્ટિ આળ પંપાળ આપણે જીવનમાં આળ પંપાળ કરતા હોય તે, પણ અહીંયા સ્વામીનો કહેવાનો અર્થ એવો છે કે આળ પંપાળ એટલે બીજા ત્રીજામાં સોમવાર, શંકર, મંગળવાર, માતાજી, એવી બધી કોઈ આળ પંપાળ ને આજે આ પીપળો પૂજવા ગયા ને આજે આ વાઘ બારસ કરીને આ કર્યું તે કર્યું, જેટલા પથ્થર એટલા દેવ કર્યા, એવા બધામાં સમય બગાડવો નહીં. હીરો હાથ આવે ધૂળને ધોવીજી, દિનમાં સુઈ રહી રાત ન ડોબીજી. તો કે હાથ આવેલો આપણો હીરો છે એને ધૂળમાં ધોવા જવાનો એવો દાખલો ન કરાય, અને દિવસમાં સુઈ રાત આપણી બગાડવી નહીં. પણ દિવસે બહુ ઉતા હોય રાત્રે શું થાય,
તો કે એને ઊંઘ નું આવે, એટલે શું કરે તો કે આડોટીને સમય પસાર કરીએ. તો કે એવી રીતે કરવું નહીં, દિવસ ને રાત સુવામાં ન જવા દેવું, અને આમ કરીને રાતે ન બગાડવી. દિનમાં હીડે માર મળે, રાતમાં ઘણું રડબડીએ. હવે આપણે રોડ પર લાઈટો ને એવું છે, પેલા થતું નહીં. તો કે દિનમાં જો ચાલવા માંડીએ તો આગળ આપણને રસ્તો સૂજે, પણ રાત્રે જો ચાલીએ તો અવળા રસ્તે ચડી જાય. દિવસે ચાલવું એટલે જાગૃત રહેવું, અવેરનેસ. જાગૃત એટલે ઊંઘે નહીં એવી જાગવું એવું નહીં, પણ અવેરનેસ સાથે જો ચાલીએ તો આપણે સાચા રસ્તે ચાલુ છે. એ સતત જાગૃતિ કે આપણે ભગવાન શેના માટે ભજીએ. પહેલી વાત તો કે જે કંઈ કરીએ છીએ, થોડી ઘણી ધર્મ, જ્ઞાન, વાર્તા, પ્રદક્ષિણા, પૂજા, માળા, માનસી, ધ્યાન, તો એ બધું જે કંઈ પ્રસન્નતાનું સાધન કરીએ શેના માટે, તો પહેલું આપણને નક્કી હોવું જોઈએ કે આ હું કેવળ મહારાજ અને મુક્તોની પ્રસન્નતા માટે, અને પ્રસન્ન થઈ અને મને મૂર્તિનું સુખ આપે એના માટે કરું, નહીં કે આ લોકના માઇક સુખ માટે. તો એવી કોઈ અવેરનેસ વગર ત્રો બધા કરે છે એટલે હું કરું છું. મારે તો સર્વોપરી ઉપાસના જ છે. પછી પૂછીએ હનુમાનજી માનો, શનિવારે હનુમાન ચાલીસા કરું, માતાજીની 12 મહિના 2 વાર જ કરું. તો પણ એ શું માયના? એ માયના નું કહેવાય, ટાઈમ પાસ જેવું કરીએ છીએ. એમ કરીએથી આપણો જે આ રસ્તો છે એ નહીં કપાય. આ રસ્તો કાપવા માટે તો સિરિયસ થવું પડે. 50 કલાકની ધૂનનું આયોજન કરી દીધું, 100 કલાકની ધૂનનું આયોજન કર્યું, તબલા મંજીરા લઈને તાનમાં મંડી કર્યા, ઉભા થઈને ગાવા મીંડા, ધૂણમાં મીંડા, નાસ્તા પાણી પાર્ટી કરીને પૂરું કર્યું. શું મળ્યો? એકાંતે બેસીને ચિંતન કરવું પડે. એમાં ને એમાં હલર કાઢીએ ને આ શાસ્ત્રોના ઊંડાણ સુધી આપણે જતા જ. તેમ પ્રગટ મૂકીને પરોક્ષ બધતા કહું પાર એમાં કાંઈ પડીએ. હવે મહારાજ આવડા મોટા મળ્યા પછી હવે જન્માષ્ટમી ને શિવરાત્રી, બોળ ચોથ ને રાંધણ છઠ ને શીતળા સાતમ, કઈ નવા નખરા કરીએ. એ કઈ કરીએ તો કઈ પાર પડાય. જેમ કોઈ ફૂલવાડીના ફૂલ મેલી આકાશના ફૂલની આશા કરી, બગીચામાં મસ્ત ફૂલ થયા હોય એને મૂકીને આપણે આમ કલ્પના કરીએ આકાશમાંથી મસ્ત ફૂલ આવીશ, પછી એના મસ્ત હાર બનાવીશ ને પછી ધરાવીશ, તો કઈ થાય નહીં. એમાં વિચાર કરતા રહીએ. હવે એ શીતળાની તો બધું હજી નાની વાત ને કોઈ પાયા વગરની વાત છે, પણ પછી હનુમાનજી ગણપતિમાં પણ શ્રદ્ધા ન હોવી જોઈએ કે માનવાના નથી. પણ એથી આગળ મંદિરમાં પધરાવેલા દેવની એ મામાએ કહી દીધું અમૃત સરિતામાં 3જા ભાગના 9મા 14મા પાને કે હવે આપણે બીજા દેવના દર્શન કરવાની જરૂર નથી. એ કોણ કહી શકે? આગળ કીધાની વાત જેને નજરે જોયું છે ને એ કહી શકે. એમાં મામાએ કીધું જ અમૃત બિંદુમાં સર્વોપરી ઉપાસના થાય ત્યાર પછી તો આપણી આગળ પ્રગતિ થાય. સર્વોપરી ઉપાસના કોઈ નાની ના ખેલ છે, સાવ સહેલી, પણ એ હૃદયમાં આ પડવી બહુ અઘરી છે. સેજ અત્યારે આ પડી જાય, પણ મહારાજે આમ કીધું છે અહીંયાથી જ મૂકે. બીજી તો કેટલી જાણી બધી આજ્ઞા પાડીને ઊંધા પડી જતા હોય. પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે, કેટલોય દાખલો કરે પણ એનું પરિણામ થોડુંક જ મળે. કેમ? તો કે બુદ્ધિ સહિત વિવેકપૂર્વક આપણે દાખલો નથી કર્યો તો શું થાય? 5 ડગલા અમદાવાદ બાજુ આવેલા, 5 ડગલા બીજી દિશામાં ચાલ્યા, 5 ત્રીજી દિશામાં આવેલા, એટલે એકી જગ્યાએ પહોંચીએ નહીં. તેમ પ્રગટ પ્રભુને પરહરી પરોક્ષમાં કરે પ્રતીત, મહારાજને મૂકીને બીજા દેવમાં પ્રતીતિ આવે. એ તો પિયુષ નોતરું પરહરી કરે છાક પીવા ચાહે ચિત, અમૃતનું આ ટાણું આવ્યું એને મૂકી દઈએ અને છાસ પીવાનું એમાં આનંદ માણીએ. હજી જો કે આપણા સ્વભાવ જ એવા હોય તો શું કરીએ? ટાણી ટેવ રાખી નહીં, કરે કટાણે કોઈ ઉદ્યમ. જયારે આવો સમય આવ્યો ત્યારે જે કરવાનું છે કામની આદત ન પાડી આપણે, એવી જે અવેરનેસ રાખવી જોઈએ, જાગૃતતા રાખવી જોઈએ, આપણે રાખી નહીં. અને પછી મેળ વગરનો ઉદ્યમ કરીએ, ગમે એવા ભૂખ્યા મરીએ તો એમાં કઈ દી વળે નહીં. આવી સ્પષ્ટ ઉપાસના થવી જોઈએ. પ્લસ જે મુક્ત છે આપણી માટે ભગવાને કોઈ ને કોઈ આપણે ગાઈડલાઈન રાખેલા હોય તો એ જે કે વાતને સમજતા અને જીવનમાં ઉતારતા શીખવું પડે. જયારે મહારાજ હાજર હતા ત્યારે નાજા જગ્યાને 2 નાવા જાય છે દરરોજ, અને પછી એને કહે છે કે તમે કેમ નાજા જગ્યાને પ્રસાદી આપો છો? ત્યારે મહારાજ કહે છે કે એ જે કરે છે અમારી આજ્ઞાથી કરે છે. જયારે તમે કરો છો એ શેનાથી કરો છો? મન માન. એમ આપણે જે કરવાનું છે કોઈ પણ સાધન ભલે નાનું હોય કે મોટું હોય, પણ મહારાજ મુક્તોની અનુવૃત્તિમાં જયારે કરવામાં આવે ત્યારે જ લેખે લાગે છે.
ધારો કે આપણને મામાના આખી આપણે પુસ્તિકામાંથી મામાની રુચિ, એમનો અભિપ્રાય, એનું જાણ લીધી. અમૃત બિંદુમાંથી આપણે સમજ્યા તો મામાએ કીધું છે આશીર્વાદ તો આપેલા છે, પણ જો પાત્ર ન થઈએ તો મૂર્તિમાં પાછા જતા. હવે આપણે એ વાક્યને સિરિયસલી લઈએ જ નહીં અને આપણું જીવન રમતમાં, ડામાડોળમાં ગુમાવી દઈએ તો શું થયું? તો કઈ નહીં, આવેલો અવસર ચૂકી ગયા. એમ અહીંયા એમ કહેશે આપણે કે પ્રગટ પ્રભુને પરરી પરોક્ષમાં કરે. એમ આપણે જયારે સમજતા નથી અને આવો અવસર આવ્યો છે અને એને ગુમાવી દઈએ. શેમાં? તો કે આપણા મનની ને ઇન્દ્રિયોની દોરવણીમાં દોરવાઈ જઈએ છીએ. કારણ કે જો અંદરથી આપણને બધું ગમતું હોય એટલે પણ કરતા જઈએ અને બધું ભોગવતા જઈએ. તેમાં ન પડે 5 રૂ, તે પડે તેમાં તે પૂરણ શ્રમ. સીધું તો ન પડે પણ ઉપરથી શ્રમ પડે. એનો એક દાખલો આપણે જોઈએ. આમ આપણી રૂટીન લાઈફમાં ક્યાં ક્યાં અવેરનેસ હોવી જોઈએ. આ વાત થઈ. ચલો કે અંદર આવ્યા પછી આપણે એવા પાત્ર થવું નહીં. પાત્ર થવા માટે તમને કોઈ એમ કહેશે એક આયોજન કરવામાં આવે કે આ ગામથી આ ગામ, નાની કે લાંબો રસ્તો કે ટૂંકો રસ્તો, તો કે આપણે પદયાત્રાનું આયોજન કર્યું છે. આમ એક જ કરશે, બીજું કરશે, ગામો ગામ ફોન થશે અને કે ઓલીએ લખાવ્યું તો તરત એમ થાય હું રહી જઈશ. પછી રસ્તામાં હરકે હરખા હલર વલર કરતા આવીને આનંદ હોય કે અમે આમ કર્યું, નામ કર્યું, આટલી સેવા કરી. પણ એ જ જગ્યાએ કોઈ મોટા એમ કે પદયાત્રા નથી કરવી, શાંતિથી ખાલી 5 માળા કરી લો તો આવી જશે. પણ એ ન થાય અને ઓલું થાય. પદયાત્રા કરવા તૈયાર હોય છે જીવ, પણ ભલે કરવું ખોટું નથી, પ્રસન્નતાનું સાધન છે, સારું છે, પણ શુદ્ધ ઉદ્દેશ અને શુદ્ધ રીતથી, એટલે કે એની એક વિધિનો મતલબ કે તીર્થની વિધિ કેવી હોય છે? તીર્થમાં જઈએ તો આપણે આવું ન હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, વ્યવહારની વાત ન હોવી જોઈએ, ટોળ ટપ્પા ન હોવા જોઈએ, બને ત્યાં સુધી 1 વાર જમીન તીર્થ કરવું જોઈએ. એ બધા વિધિ વગર કરીએ છીએ તો હરવું ફરવું મોજ મજા જેવું જ છે. એમાં કઈ ફેર ન પડે, એમાં કોઈ વિશેષ પ્રાપ્તિ નથી થતી. એ કેમ થાય? તો કે સમજણ વગરનું સાધન કરીએ છીએ એટલે ઉપડી જ પડીએ. આપણે એમ કહીએ કે એટલું બધું ચાલવાનો દાખલો કરવો, એના કરતા પંચવર્તમાન જે નથી પડતા, ધારો કે હું બહારનું જમું છું તો હું ઈ ટેક લઉં કે આજથી હું બહાર નહીં જમું. બહારનું નથી જમતી પણ હજી મંદિરનું ને એવું જમું છું તો એવું રાખીએ કે હું ધારો કે એવા સ્થાનમાં જવું પડ્યું જ્યાં રોકાવાનું છે તો મંદિરની અંદર જે બનતું હશે એટલું જમીશ, પણ મંદિરના કેન્ટીનમાંથી ખરીદીને મિષ્ટાન નહીં જમું. એમ એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે. બાકી રજોગુણી તમોગુણી બધું જીવન બને અને એને સત્વગુણ વર્તે એવું કોઈ દિવસ બને. મહારાજે પોતે કીધું કે ભગવાનનો ભક્ત હોય અને ભાંગ પીવે તો એને ચડે જ. એમ આપણે રજોગુણી તમોગુણી વસ્તુનું સેવન કર્યા કરીએ તો આપણે બાકાત રહીએ, આપણી અંદર જ્ઞાન ઉતરે નહીં, આપણે સમર્થ જ નથી થતા. એટલે આપણને જ્ઞાન અસર નથી કરતું. નાચ ગાન ને હલર વલર ને મોજ શોખ હતો ત્યારે તો રસોઈમાં બધા આપણને એવી રસોઈ જમાડે, આપણે તો જાણ પાછી ક્યારેય ઘરે જોઈ જ ન હોય એવી ત્યાં લૂંટાછૂટી કરીએ ને એવી એના વિશે કદાચ થોડીક કોઈની યાર ચળભળે કરી લઈએ. મને જ ન આપ્યું ને આમ ન આવ્યું ને અમે મહિનાથી સેવા કરવા આવ્યા તોય અમારો તો કોઈ ભાવે પૂછતું નથી ને હવે તમારે આવવું નથી. કોઈ આપણે કોઈના માટે જઈએ, કોના માટે જઈએ? વિવેકપૂર્વકનું સાધન કરવું પડે. માટે સમો સાચવવો, પ્રગટ શું કરવી પ્રીત તો પૂર્ણ તક પાકે ખરી, વળી થાય જગમાં જીત. તો કે જે સમય આવ્યો છે ને આપણે સાચવી લેવો પડે, જાળવી લેવો પડે. અને કોનામાં પ્રીત? કેવળ મહારાજમાં પ્રીતિ કરવી પડે તો પૂર્ણ તક પાકે ખરી. આજ પાકવાનો સમય, જ્યારે પાક તૈયાર થઈ ગયા હોય સરસ ખેતરમાં, આમ ખેતરના માલિક હોય આનંદમાં હોય, હવે જે વસ્તુ આપણી સરસ થઈ છે ને આપણે 2-4 દિવસમાં ઘર ભેગી કરશું અને ત્યાં રાતમાં એકાએક ભયંકર વરસાદ આવે તો શું થાય? તો કે અહીંયા આપણે તક પાકી ગઈ છે અને જગતમાંથી જીતવાનો ડંકો વાગી ગયો છે, ત્યારે આપણી જે નાદાની છે એ આપણને દૂર લઈ જાય. એટલું કર્યું તો સર્વે કર્યું કે એ કરવું ન રહ્યું. કારણ એક મહારાજાની મુખની મળી જાણી લીધી. બાપાએ કીધું ને એમ કે સર્વોપરી ઉપાસના સિદ્ધ કરી લીધી તો બાપા કે એના જવાન અમે છીએ. આટલી બધી હદે વાત બાપાશ્રીએ પ્રોમિસ આપી દીધું. જો આમાં દ્રઢ વિશ્વાસ આવી જાય તો કઈ સાધન કે કઈ પરિશ્રમ કરવાની જરૂર નથી. એમ મનુષ્ય દેહનો લાભ મળ્યો, આવી આ ભાવમાં
આ સંસારમાં આવ્યા, મનુષ્ય દેહ આપણને મળ્યો, એમાં આવી બુદ્ધિ આપી, રૂડો ગુજરાતમાં મહારાજનો સંગ આપ્યો, શુદ્ધ ગુજરાતીમાં શાસ્ત્ર આપ્યા, અને ત્યારે જો આપણે સમજીએ નહીં, બાપા મામા એ બધા આપણે સ્પષ્ટ કરીને કીધું સર્વોપરી ઉપાસના એટલે શું. બાપાશ્રીએ છત્રી બનાવી, ભુજથી 1000 કિલોમીટર દૂર, તેમ છતાંય ક્યાંય દેવની એક મૂર્તિ ન રહેવા દીધી. તો હવે આપણે ક્યાં જરૂર રહી, જયારે એમણે જ બધું પ્રથા બદલાવી. પણ આપણે હજી બધું સમજી શકતા નથી. જો સમજીને સત્સંગ કરીએ તો પાર પડીએ. સર્વે સિદ્ધાંતનો સિદ્ધાંત એ જ રહેવું પ્રગટ પ્રભુ પરાયણ. કે બધા જ શાસ્ત્રનો નિચોડ ગણો કે જે ગણો એક જ કે પ્રગટ એટલે આપણા સ્વામિનારાયણ ભગવાન સાથે સ્નેહ સહિત જોડાવું. મન વચન કર્મે કરી ભજવા સ્વામિનારાયણ. તો કે હવે બીજા કોઈની આશા ન રાખવી, હવે એકને જ ભજવા. એ ઠીક છડાવી વાત અંતરે, પછી રહેવું નિર્ભય નચીન. આટલું થઈ જાય પછી નીચન, કોઈ પછી જલસા પાર્ટીથી કરવાનું નથી. પછી મનમાં એક નિર્ભયતા આવી જાય કે હવે તો મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. એટલું નહીં, આપણે આ જોગમાં જે આવે એના વિશે પ્રાર્થના કરીએ ને તો મહારાજને બાપાને મુક્તો એને પણ મૂર્તિ સુખના અધિકારી કરે. આપણને એવા કર્યા દિન ટાળી કીધા દાતાર જોને. એ ઠીક જરાવી વાત અંતરે, પછી રહેવું નિર્ભય નચીન. એટલું સમજે સર્વ સમજ્યા, સમજાણી સનાતન રીત. આટલું જો સમજાઈ જાય તો બધું સમજાઈ જાય. મળ્યો માર્ગમાં સુખનો, જેમાં દુઃખ નહીં લવલેશ. એકવાર મૂર્તિના સુખમાં પછી આપણે એક પણ દુઃખ લેતું નથી. સુખ ને સુખ જ લેવાનું છે, પણ એના માટે પહેલા આપણે થોડો પરિશ્રમ હોવો જોઈએ. એટલે બાપાશ્રીએ 16મી વાતમાં એવું કીધું કે ધ્યાન શ્રેષ્ઠ કે જ્ઞાન શ્રેષ્ઠ. બાપાશ્રી એમ કીધું જ્ઞાન શ્રેષ્ઠ, અને જો પછી બે હોય તો ધ્યાન ને જ્ઞાન બે શ્રેષ્ઠ. ગુણાતીતાનંદ સ્વામીને પણ આ પ્રશ્ન પૂછેલો છે. ગોપાળાનંદ સ્વામીની વાતમાં પણ છે, જીવ સત્તા એ દેખવા કરતા પણ જાણવું તે અધિક છે. એટલે કે જ્ઞાન અધિક છે, અને આપણે એ જ વાત સમજવા તૈયાર નથી. વાંચી જઈએ છીએ તો લોલાલો મહારાજ પોતે કહેશે પોતાના ઈષ્ટદેવના જ દર્શન, તેની જ વાત બધી જ શબ્દ વાપરે, અને તે પણ વચનામૃતમાં. અને તોય પાછું આપણે આમથી આમ અલર વલર કરીએ અને આપણો શ્રેષ્ઠ સમય ગુમાવીએ. પછી ધારો કે હું એવું ઊંચ જીવનનો મતલબ છે એવું સર્વોપરી ઉપાસના વાળું, એવું બળ વાળું, એવું 10 વર્ષ 15 વર્ષ હું રાખું ખરી. તો પછી કંઈક આલક ડોલક થાય સંસારમાં, છોકરાને ઘેર છોકરા ન થાય, એવા બધા કઈ પ્રોબ્લેમ, ત્યારે આપણને ઓલા પિતૃ બેસાડેલા યાદ આવી જાય ને, એમની ભાગવત મનાઈ જાય. કોઈ ભાગવત બેસાડી હોય તો અહીંયા દર્શન કરવા જઈએ. એવી હવે કોઈ જરૂર નથી. મળ્યો માર્ગમાં સુખનો, જેમાં દુઃખ નહીં લવલેશ. આ તો હવે સીધો રસ્તો મળી ગયો. મુક્તો અહીંથી બતાવી દીધો. આપણે ચાલવા માંડીએ, ભાઈ કહેશે ને એમ કરીએ તો થાય, કરીએ જ નહીં તો એમાં દુઃખ નહીં લવલેશ. આમાં દુઃખ કઈ છે જ નહીં. શું દુઃખ છે? આજના મંદિરો લગભગ કાંઈ એસી વાળા, કાં જનરલ પંખા વાળા. તો એને એમાં શાંતિથી બેસવાનું છે. થાય એટલું થોડું પ્રભુ ભજન કરવાનું છે. અને એમાં તો મહારાજ એમના મુક્તો સહિત આવે છે. નિષ્કુળાનંદ નક્કી એ વાર્તા, માનવો મોટાનો ઉપદેશ. આટલી વાત કરી ને તો મોટાનો તમને ઉપદેશ થઈ ગયો એમ માની અને સુખેથી ભગવાન ભજો, અને મહારાજ ઉપર ભરોસો મૂકીને શ્રદ્ધા વધારો, બધું સરસ થઈ જાય. પણ આપણે એવી રીતે ભગવાન ભજવા નવરા નથી, એટલે કે સ્વીકારવા તૈયાર નથી. એટલે આપણે હજી બીજા સાધન ગોત્યા કરીએ છીએ. સાધન નથી કરવાના એવું કોઈ મોટા મુક્તો એ કીધું જ નથી, પણ આપણને એટલું જ કીધું સાધનનો ભાર રાખ્યા વગર મહારાજ અને મુક્તોની પ્રસન્નતા માટે સાધન કરવાના છે. ટૂંકમાં વાત છે સર્વોપરી ઉપાસનાની. મહારાજે તો ગોપાળાનંદ સ્વામીને એવું કીધેલું, તમે જ્યાં સુધી અહીંયા સર્વોપરી ઉપાસના નહીં પ્રવર્તાવો ત્યાં સુધી તમને 1000 વર્ષ આ દેહમાં રાખશો. કેટલા 1000? પણ ગોપાળાનંદ સ્વામી પણ સંજોગો વસાત સર્વોપરી ઉપાસનાનો જોઈએ એવો ઝંડો લહેરાવી શકતા નથી. મહારાજ જેવા મહારાજને પોતાના હાથે દીક્ષા પામેલા એવા નંદ સંતો સર્વોપરી જ્ઞાન કહેવામાં આડા આવતા, અને ત્યારે મહારાજને મરણ ખાટલી બનાવી પડી. અને 60 જણને મરણ ખાટલીમાં મૂકવા પડ્યા. ત્યારે આપણને એમ થાય કે આપણે સર્વોપરી સર્વકારણના કારણ બીજી ત્રીજી ઘણી ઉપમા દઈએ ને એક આમાં મહારાજની આટલી મરજી ન સમજવાય.
એવી રીતે બધે આપણને દ્રષ્ટાંતો આપેલા જ છે, પણ આપણે કોઈ શાંતિથી જોયેલા નથી ને વિચારેલા નથી. અને કબાટ બેઠા હોય તો શું કામ ઉપાડવા જોઈએ? પણ આપણને બીક શું એની? કારણ કે મહિમામાં કસર છે. જયારે મહિમામાં કસર નથી રહેતી ને ત્યારે આપણને કઈ વાંધો આવતો નથી. પણ એના માટે આપણો શું પુરુષ પ્રયત્ન હોવો જોઈએ. હિંમત કરી અને આપણે આગળ વધવું પડે. બહુ મગજ તર્ક બુદ્ધિ વાળું હોય તો 2-4 જણા પાસેથી જુદા જુદા અભિપ્રાય લેવા પડે, એની ઉપર વાત વિચારવી પડે, સમજવી પડે. જીવન થોડું એમાં આપણે ભણતર ને એવું થોડું, એમાં આપણે આવો સમય વેડફી નાખશું. હજી તો 60-60 વર્ષે આપણી જાતને નક્કી ન થાય કે હું શું છું, અને જીવન પસાર થઈ જાય તો સમય સાચવી મહારાજ અને મુક્તોની પ્રાપ્તિનો કેફ રાખી અને આપણે શેષ જીવન પૂર્ણ કરીએ એવી મહારાજ અને મુક્તોના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.